ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજે સિડનીનો બીજો દિવસ છે. તો આજે અહીંયા બ્લુ માઉન્ટેન અને થ્રી સિસ્ટર સૈનિક વર્લ્ડ છે, તો ત્યાં જઈએ છીએ. તો ત્યાં બધું એડવેન્ચર રાઇડ્સ ને બધું છે અને થોડું માઉન્ટેન્સ ને બધું પણ છે. તો ત્યાં હવે જઈએ છીએ. અહીંથી 2 કલાકનો રસ્તો છે સિડની એરપોર્ટના એરિયામાંથી, એટલે સિટીમાંથી ઇન શોર્ટ. તો 2 કલાકનો રસ્તો છે ગાડીમાં. તો હવે નીકળીએ છીએ અહીંથી. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે, તો અહીંથી નીકળીએ. 2 કલાકમાં ત્યાં પહોંચીશું અને જોઈશું રસ્તામાં કંઈ બીજું હશે તો આપણે કેપ્ચર કરીશું. બાકી પછી આજે તમને થ્રી સિસ્ટર અને બ્લુ માઉન્ટેનનું બધું ડિટેલમાં આપણે એક્સપ્લોર કરીશું. તો આ વિડીયોમાં બનાવી રહે તો તમને બહુ મજા આવશે આજે જોવાની, સિડનીમાં કઈ રીતે બધું અલગ અલગ માઉન્ટેન બધું હોય છે. તો બનાવી રહો આ વિડીયોમાં. અમે આવી ગયા છીએ આ સૈનિક વર્લ્ડની અંદર. અહીંયા બધી અલગ અલગ રાઈડ હોય છે, સૈનિક રેલવે અને કેબલ રાઈડ ને બધું આ રીતે હોય છે. બધી અલગ અલગ 3-4 રાઈડ હોય છે. એક આ રાઈડ બહુ મસ્ત હોય છે, તો અમે બતાવીશું. આવી ટ્રેન છે. એમાં રાઈડમાં તમે અનલિમિટેડ વાર જઈ શકો, જેટલી વાર તમારે જવું એટલી વાર લાઈનમાં ઊભા રહીને એ રીતનું આખું હોય છે. તો હવે જઈએ અંદર અને પછી તમને બતાવીએ આખો. અહીંયા આની અંદર આવો સ્ટોર પણ છે, જેમાં તમે અલગ અલગ કિડ્સના ટોય મળે છે. આ રીતે બધા મેગ્નેટ્સ પણ મળે છે ફ્રીજ ઉપર લગાવવા માટે. એના રિલેટેડ ઓસ્ટ્રેલિયા રિલેટેડ બધી બુક્સ પણ મળે છે. આખું આ લોકોએ ગિફ્ટ્સ માટે અને સોવિનિયર માટેનો સ્ટોર પણ છે અહીંયા. અને અહીંથી આખું તમે નેચરલ વ્યૂ જોઈ શકો. અને લાઈન છે ટ્રેન માટેની. ટ્રેનમાં બહુ લાંબી લાઈન હોય છે. તો અમે એકાદ રાઈડ ચૂઝ કરીને પછી જઈએ છીએ. કેબલ કારમાં આવી ગયા છીએ. એનું આ પાછળનું એન્જિનિયરિંગનું બધું અહીંયા છે સ્ટ્રક્ચર. અને હવે આગળ અમે જઈએ છીએ કેબલ કારમાં. એ તો નેક્સ્ટમાં જઈશું આપણે. કેવું તો હા, બંને સાઈડથી જાય. Into the Jamison Valley below. Here we go. As we come through the metal arch here, guys, alright, we're going to have a little swing over the valley. Good time to put on your brave faces. Don't like heights, it's not going to be your finest moment. Here we go. જો નીચે ખાડામાં આખું નીચે જંગલ છે બધું તમે જોઈ શકો વ્યૂ. And on the left, you can see a really beautiful view straight across to the Three Sisters. ધીમે ધીમે World famous, very culturally significant rock formation, the Three Sisters. 14 million years old. Another very, very old rock is straight in front of us here. Okay, the big one up on the horizon. Alright. Europeans named it Mount Solitary. It's not the greatest name. It is solitary. It's not a mountain. Okay, so completely wrong. That's okay. Look, I can see. ચાલુ તો કર્યું નતું, હું બોલતો હતો. હવે અમે આવી ગયા છીએ. આ રેન ફોરેસ્ટ છે. હવે રાઈડમાંથી નીચે ઉતરી ગયા. અહીંયા તમે અલગ અલગ વોક લઈ શકો. તો 30 મિનિટ 10 મિનિટની તમે આ 10 મિનિટની એક વોક લઈએ છીએ કોલ માઇનની. તો પછી આની અંદર તમે જોઈ શકો ઝાડવા કેટલા બધા છે. ત્યાં બધા અલગ અલગ ટ્રેક પણ લઈ શકો લેવા હોય તો. વોટર રિફિલ બધી ફેસિલિટીમાં છે. એ ગાઈડેડ ટૂર પણ હોય છે તમારે આખું જંગલ ફરવું હોય તો. એ તો હવે અમે કિડ્સ જોડે છીએ એટલે પોસિબલ નથી અમારા માટે. એ આખો વ્યૂ છે. ઉપર માઉન્ટેન દેખાય છે એકદમ ક્લિયર. આ પહેલાં કોલ માઇન અહીંયા ચાલતી હતી, કોલસો ખોણવા કોલસો કાઢવાનું.
તો આ જૂની જગ્યા છે બધી. અત્યારે તો આ વર્કિંગ કન્ડિશનમાં નથી. આ રહ્યું જો અહીંયા માઇન છે જો આની અંદરથી આ લોકો માઇન કાઢતા હતા, કોલ કાઢતા હતા. અત્યારે તો બંધ છે હવે. 1878માં હતી માઇન. કેટલા વર્ષો જૂનું હા. તો એ અંદર લાઇટ રાખી અંદર અજવાળું તો હા. જો રે એનું આ કોલસો છે જો, આવો કોલસો હતો. હાથ બગડ જ છે. હા કોલ માઇન જ છે, કોલસાની ખાણ. કે અહીંથી અમે પાછા જઈએ છીએ ઉપર, આખું રિવર્સમાં ઉપર. કેબલ ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેન આખી નીચે જશે થોડી વારમાં. જો નીચે કેવું ખાડો છે, આગળ તો જબરું દેખાય. હવે નીચે જવાનું. આગળ જો કશું નહીં, બ્રેક ના વાગે ને જતા જંગલ એમ નહીં, પણ કાચ તો હું આવું. ટ્રેનની અંદર આવી ગયા છે. પહેલાં આવી ટ્રેન હતી જ્યારે આ ફર્સ્ટ ટ્રેન શરૂ થઈ હતી ત્યારે, જ્યારે કોલ માઇન અહીંયા વર્કિંગ કન્ડિશનમાં હતી ત્યારે આ રીતની હતી. આખું આ જંગલ જ છે એરિયા. પાછા જઈએ છીએ. આગળ બધા બેસી ગયા છે. એવો મજા આવી. એ પકડજો. એનું મૂકી દઉં, પહેલો નંબર જતી રહે. જો તે ઉપરથી on the raised middle platform, it's going to go clear underneath your feet if you're up there. So have a look, there we go. Not the greatest view of all time yet, we'll get there. So, but
the time being, have a look out the right hand side. You can't see, that's all right. We'll get to Maybe the that one fairly soon. in The beautiful blue haze you see out there is where we get our name. So the Blue Mountains. What's happening to create this haze is our eucalyptus trees. They have a lot of oils in them. Those oils evaporate out of the leaves, mix with the different particles in the air, and when the sun shines, it actually refracts a blue haze at us. So it's called the Rayleigh scattering effect. And as long as we have these eucalyptus trees, we'll stay in the Blue Mountains. Oh, 好冷。 So have a look down, you've got a bounce through again. Pretty high up now. ગયા A તારે lot higher fairly soon as well. At our highest point today, જો નીચે કયો દેખાય છે 270 metres above the valley floor. So that's twice the height of Sydney's Harbour Bridge. So here's that breeze I mentioned a bit earlier. તમે આ ફરીને આવી ગયા છીએ બ્લુ માઉન્ટેન બધી સૈનિક રાઈડ કરીને હવે થોડું જમવાને બધું જોઈશું તો આજનો વિડીયો આટલે સુધી રાખીએ છીએ આપણે આઈ હોપ કે તમને મજા આવી હશે બધી રાઈડ ને બધું જોવાનું નેચરલ જગ્યાઓ જોવાની તો હવે અમે કાલે કેનબેરા જવાના છીએ અહીંયા ઓસ્ટ્રેલિયન કેપિટલ છે ત્યાં તો ત્યાં આપણે વિડીયો બનાવીશું તો કાલે સવારે વહેલા નીકળશું તો હવે તો નેક્સ્ટ વિડીયોમાં એ બધું આપણે કવર કરીશું તો આઈ હોપ કે તમને આજે મજા આવી હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને તમને કન્ટેન્ટ પસંદ આવતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ત્યાં સુધી આવજો બાય બાય